તમને બધાને ખબર છે કે નીટની એક્ઝામ દિવસે ને દિવસે ટફ થતી જાય છે. વિદ્યાર્થીઓ વધતા જાય છે અને પેપરનું લેવલ પણ ટફ થતું જાય છે. હવે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે તો ઘણા બધા ઓપ્શન્સ માર્કેટમાં અવેલેબલ છે. મટીરિયલની હું વાત કરું તો પણ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જ્યારે પણ આપણે કોઈ પણ 12th સાયન્સનો વિડીયો મૂકીએ ત્યારે નીચે કમેન્ટ કરતા હોય કે સર ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે નીટના મટીરિયલની માહિતી તમે આપો. આપણે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે તો નીટના સરસ મજાના મટીરિયલની માહિતી આપેલી જ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના. પણ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે આપણે વિડીયો સ્પેશિયલી બનાવવા માંગતા હતા. પણ જ્યારે કોઈ પણ વિડીયો બનતો હોય ત્યારે એના માટે સ્પેશિયલી રિસર્ચ કરવું પડે. કેમ કે આપણે જ્યારે આ પ્લેટફોર્મ પરથી કોઈ પણ માહિતી આપીએ ત્યારે વિદ્યાર્થીઓને એમને માહિતી નથી આપતા. અને તમને બધાને કદાચ ખબર હશે, હું પોતે પણ ફિઝિક્સનો ટીચર છું. 11-12 ની અંદર છેલ્લા 7 વર્ષથી ભણાવી રહ્યો છું. તો આજના વિડીયોની અંદર હું તમને ગુજરાતી મીડિયમ માટે બેસ્ટ મટીરિયલ કયું છે નીટની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ એ આજના વિડીયોની અંદર કહેવાનું છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા, જો તમે 12th સાયન્સની તૈયારી કરી રહ્યા હોય, ચાહે નીટની, બોર્ડની કે ગુજસેટની, તો આપણે અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, બરાબર, 2025ની તૈયારી માટે. તો આપણા ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો તો તમને તમામે તમામ માહિતી આવી જ રીતે આગળના ભવિષ્યમાં પણ મળતી રહેશે અને તમારા મિત્રોને પણ એ ગ્રુપમાં શેર કરી દેજો. હવે જ્યારે ગુજરાતી મીડિયમના મટીરિયલ્સની વાત આવી ત્યારે માર્કેટની અંદરથી મળતા મટીરિયલ જે અમુક રેગ્યુલર મટીરિયલ છે તો હું ઘણા ટાઈમથી યુઝ કરતો હતો, પણ એમાં એ લેવલ ઓફ કન્ટેન્ટ નહોતું મળતું કે જે વિદ્યાર્થીઓને નીટ લેવલ સુધી લઈ જાય. અને જે ઓલ ઇન્ડિયા લેવલે પબ્લિકેશન ચાલે છે એમાંથી કોઈ પણ પબ્લિકેશનની બુક માર્કેટમાં ગુજરાતી મીડિયમની નહોતી. પણ આ વર્ષે સ્પેશિયલી એમટીજી પબ્લિકેશન જે છે, જે તમને બધાને ખબર હશે, ફિંગર ટિપ્સ, એમટીજીની ફિંગર ટિપ્સ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ વધારે યુઝ કરતા હોય છે. અમારા ઇંગ્લિશ મીડિયમના ટીચર્સ પણ વિદ્યાર્થીઓને આપતા હોય છે. તો એ પબ્લિકેશને એમનું ગુજરાતી મીડિયમનું મટીરિયલ લોન્ચ કર્યું. જેવી આ વસ્તુની મને ખબર પડી તો મેં એમની વેબસાઇટ ઉપરથી આ મટીરિયલ આખું મંગાવ્યું. આ મટીરિયલ મંગાવીને અમારા જેટલા પણ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના છે એમને આપ્યું. મેં પોતે પણ એ મટીરિયલનો સ્ટડી કર્યો અને ત્યારે ખબર પડી કે જો ઇંગ્લિશ મીડિયમની અંદર કોઈ એમટીજી પબ્લિકેશન આટલું સરસ રીતે કામ કરતું હોય તો ગુજરાતી મીડિયમમાં જ્યારે એ બુક લોન્ચ કરે છે તો એની બુક ખરેખર એ લેવલ સુધી તો હશે જ. કેમ કે એમણે તો કરવાનું શું છે, એમની પાસે ઇંગ્લિશ મીડિયમનું બધું જ મટીરિયલ આટલા વર્ષોથી રેડી છે, એમાંથી ક્વેશ્ચન્સ નીટની એક્ઝામમાં આવે છે, એમને તો ખાલી એનું ટ્રાન્સલેટ સરસ રીતે ગુજરાતીમાં કરાવડાવવાનું હોય લેખકો પાસે અને વિદ્યાર્થીઓને પીરસવાનું હોય, જે એમણે કામ કરી દીધું. અને ખરેખર આ કામ તો એમને થોડું વહેલા કરવા જેવું જોઈતું હતું, પણ કંઈ વાંધો નહીં, દેર આએ દુરસ્ત આએ, એમણે કામ કરી દીધું. હવે જે મેં બુક મંગાવી છે, આમ તો એમની બધી જ લેંગ્વેજમાં બુક છે, બરાબર, ગુજરાતી મીડિયમમાં છે, હિન્દી મીડિયમમાં છે અને ઇંગ્લિશ મીડિયમમાં છે. પણ પર્ટિક્યુલરલી મારે ઇંગ્લિશ મીડિયમનું મટીરિયલ તો મારી પાસે એમનું ક્યારનું છે, વર્ષોથી છે. મારે ગુજરાતી મીડિયમનું એમનું મટીરિયલ જોવું હતું. તો આ બુક મેં એમની ઓનલાઈન વેબસાઇટ પરથી મંગાવી, બરાબર. હું તમને વિડીયો ખાસ એટલા માટે શેર કરી રહ્યો છું કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને આ વસ્તુની ખબર જ નથી. કેમ કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જે હોય છે ને, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ કઈ બુક વાપરે છે કોઈ દિવસ પૂછતા જ નથી. એટલા માટે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની આંખો ઉજાગર કરવા માટે કે આવું સરસ મજાનું મટીરિયલ માર્કેટમાં આવ્યું છે, તમે પણ આને યુઝ કરો. જો તમે યુઝ કરશો તો તમને બહુ જ બેનિફિટ થશે. આની અંદર ચેપ્ટર વાઇઝ પહેલા જ પેજ ઉપર 2022, 23 ને 24માં જેડબલી અને નીટમાં કેટલા માર્કના ક્વેશ્ચન્સ આવ્યા હતા, કેટલું વેટેજ છે એનો એક સરસ મજાનો ગ્રાફ આપેલો છે અને એક ટેબલ પણ આપેલું છે. સરસ મજાની શોર્ટમાં બધી જ થિયરી આપેલી છે જે નીટના લેવલ સુધી કામની હોય, બહુ વધારે પણ નથી, બહુ ઓછી પણ નથી. પછી એમસીક્યુ કોર્નર આપ્યું છે કે ભાઈ એનસીઆરટી બેઝ આટલા એમસીક્યુ આવી શકે. પછી એક્ઝામ્પલરના પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ પણ છે. પછી એક્ઝામ સ્કોરર છે, કેસ બેઝ ક્વેશ્ચન છે, ન્યુમેરિકલ વેલ્યુ છે, થિંકિંગ કોર્નર છે અને એક એક્ઝામ પેપરના જૂના વર્ષોના પ્રશ્નો પણ આમાં આપ્યા છે, બરાબર. એ જ રીતે દરેકે દરેક ચેપ્ટરમાં એમને સરસ રીતે વિથ સોલ્યુશન અને કલર ગ્રાફ આપ્યા છે. અમુક જગ્યાએ બહુ સરસ મજાનું આખું મટીરિયલ બનાવ્યું છે. મેં આની અંદરથી ટોટલ 6 ચેપ્ટરનો સ્ટડી અત્યાર સુધીમાં કરી લીધો છે અને 6 ચેપ્ટરમાં ખૂબ જ સરસ રીતે તમામે તમામ વસ્તુ એમણે આવરી લીધી છે. પછી શોર્ટ નોટ્સ પણ એમને છેલ્લે આપેલી છે અને એ બી કલરિંગ આપેલી છે. તો એક બહુ સરસ મજાની બુક એમણે બનાવી છે કે જેમાં મોસ્ટલી એમણે પ્રયત્ન કર્યો છે કે વધારે એમસીક્યુ પણ ના લઈ લે, ઓછા એમસીક્યુ પણ ના લઈ લે, થિયરી પણ રહી ના જાય, એમસીક્યુ પણ ના રહી જાય, એ રીતે એક સમાન મહત્વ સૌને આપીને એક મટીરિયલ તૈયાર કર્યું છે. એ ફિઝિક્સ માટે પણ છે, કેમિસ્ટ્રી માટે પણ અમારા ટીચરે મંગાવ્યું અને બાયોલોજીના ટીચરે પણ આનો સ્ટડી કર્યો, બરાબર. તો મેં ફિઝિક્સનું સ્ટડી કર્યું છે, કેમિસ્ટ્રી અને બાયોલોજીના ટીચરે એનું સ્ટડી કર્યું છે અને સરસ મટીરિયલ છે. તમે બે ધડક એમની વેબસાઇટ અથવા તો તમે અમેઝોન ઉપરથી મંગાવી શકો છો. બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ.
અને તમારા જેટલા પણ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એમના જોડે તમે આ વિડીયો ખાસ શેર કરજો, જેથી એમને પણ ખબર પડે એક સરસ મજાનું ઇંગ્લિશ મીડિયમનું પબ્લિકેશન હવે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પણ મદદ કરવા માટે જઈ રહ્યું છે અને મદદ ચાલુ પણ થઈ ગઈ છે. તો તમે પણ એનું મટીરિયલ જોઈ શકો છો, ઓનલાઈન અવેલેબલ છે. ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે અત્યારે. મેં એકચ્યુઅલમાં ડિસ્કાઉન્ટમાં મટીરિયલ મંગાવ્યું છે. તમે પણ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માંગતા હોય તો જલ્દીથી લિંક ઉપર ક્લિક કરીને મટીરિયલ બાય કરી લેજો અને તમે પણ અમને કહેજો કે આ મટીરિયલ કેવું છે. તો આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. આવી જ આવનારી નીટની જો કોઈ નવી માર્કેટમાં બુક આવશે તો એનો પણ અભ્યાસ કરીને આપણે તમને શ્યોર એક વિડીયો આપીશું કે કયું મટીરિયલ સરસ છે નીટ માટે. તો ચેનલ પર બન્યા લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેશો તો તમામ માહિતી ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ તમને મળતી રહેશે. મળીએ છીએ આવી નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.